તમામ ભક્તજનો છે લગભગ 22 કિલોમીટરની આ રથયાત્રા હોય છે। 22 કિલોમીટરની નગરચર્યાએ નાથ નીકળતા હોય છે અને આ નાથ આજનો દિવસ એ મહત્વનો એ માટે છે કે દરરોજ તો ભગવાનના દર્શન કરવા હોય તો ભક્તોએ મંદિરની અંદર જવું પડતું હોય છે, પરંતુ આ દિવસ એવો છે કે નાથ પોતે નગરચર્યાએ નીકળી અને પોતાના ભક્તજનો હોય છે તેમને દર્શન આપતા હોય છે। અને અત્યારનો એ જે દ્રશ્ય હું બતાવી રહ્યો છું કે પહેલો રથ જેમાં ભાઈ બલરામ જે છે તેઓ બિરાજમાન થઈ ચૂક્યા છે અને એ દ્રશ્યો સીધા આપણે દર્શક મિત્રોને બતાવી રહ્યા છે કે આ ભાઈ બલરામ જે છે તેઓ પોતાના રથની અંદર બિરાજમાન થઈ ચૂક્યા છે। ધીરે ધીરે બહેન સુભદ્રાને બીજા રથની અંદર બેસાડવામાં આવશે। ભગવાન જગન્નાથ છે તેઓ પણ રથની અંદર બિરાજમાન થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ આવશે, પૈંધ વિધિ કરશે અને ત્યારબાદ રથ મંદિર પરિસરની બહાર નીકળશે અને નાથ જે છે તેઓ નગરચર્યાએ નીકળશે। એટલે કે આજનો દિવસ અમદાવાદીઓ માટે ખૂબ જ મહત્વનો હોય છે। આ એ તમામ ખલાસી ભાઈઓ છે કે જેમના દ્વારા રથ છે તે ખેંચવામાં આવતા હોય છે ને અત્યારના આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે અહીં માનવ મહેરામણ જે છે તે ઉમટી પડ્યું છે। એટલે કે ખાસ આજનો દિવસ એ ખૂબ જ મહત્વ ધરાવતો હોય છે। રથયાત્રાની ઝાંખીની વાત કરવામાં આવે તો 18 જેટલા ગજરાજ જે છે તે આ રથયાત્રાની અંદર શોભાવૃત્તિ કરતા હોય છે। 101 જેટલા ટ્રક ટેબલો છે કે જે એ ટ્રક ટેબલો અલગ અલગ પ્રસાદ પણ વેચતા હોય છે। લોકો અલગ અલગ જે હેરિટેજ પ્રકૃતિઓ અને સાથે જ જે અનેક લોકોની ઝાંખી જે છે તે બતાવતા હોય છે। સાથે જ ભજન મંડળીઓ હોય છે તે પણ હોય છે। એટલે કે અત્યારે હાલ જે પ્રકારે હવે આ રથની જે બિરાજમાન થઈ રહ્યા છે, રથ બિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે હું એ લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ કે જે ભાઈઓ છે કે જે દર વર્ષે રથ ખેંચતા હોય છે। જય રણછોડ, આગળ સવાલ અમને કરજો મારો બિલકુલ। તો અત્યારે હાલ જે આ તમામ લોકો છે તેઓ હવે તૈયારી છે કે આ તૈયારી એવી છે કે જે હવે બહેન સુભદ્રા જે છે તેઓ પોતાના રથની અંદર બિરાજમાન થશે અને એ દ્રશ્યો પણ અમે બતાવ્યા કે તમામ જે લોકો છે અત્યારે આ માનવ મહેરામણ જે અહીં આવ્યું છે અને તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, કેટલા વાગ્યાના દર્શન માટે રાહ જો? રાતના 12 વાગ્યાના। હા, આજનો દિવસ કેટલો મહત્વનો છે? આનંદ ઉત્સાહનો મહત્વનો દિવસ છે। આમ તો રોજ દર્શન કરવા માટે મંદિરે જતા હશો ને? હા, જતા આવીએ છીએ। આજે ભગવાન પોતે આવે? હા, ભગવાન પોતે આવે છે। તમે કેટલા વાગ્યા? 11 વાગ્યાના। કેટલો આમ કેટલા દર્શન મંદિરમાં કરવા? જેની કોઈ ગણતરી જ નથી, એટલો આનંદ થાય છે કે અહીંયાથી જવાની ઈચ્છા જ નથી થતી। આ કેટલા વાગ્યાના ઉભા છો તમે? અમે લોકો 10 વાગ્યાનું ઉભા છે, કોન્સ્ટન્ટ 3:30 સુધી। પણ બહુ આનંદ થયો, અત્યારે દર્શન કર્યા એનો સખત આનંદ થયો અમને। બિલકુલ, તો આ છે એ ભક્તો કે જેઓ મોડી રાતથી ઉભા છે માત્ર નાથના દર્શન કરવા માટે, કારણ કે ભગવાન જગન્નાથ એ ભગવાન જગન્નાથ છે કે જેઓ આમ તો તેમના દર્શન કરવા હોય તો ભક્તોએ મંદિરની અંદર આવવું પડતું હોય છે, પરંતુ આજનો દિવસ એ છે કે જે ભગવાન જગન્નાથ જે છે તે નગરચર્યાએ નીકળે છે પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે। લોકો સાથે ફરી વાત કરીશું। ક્યારના રાહ જોવો છો દર્શન માટે? 4 વાગ્યાના। કેટલું આમ મહત્વ લાગે, હર્ષો ઉલ્લાસ હોય આજના માટે, કારણ કે અષાઢી બીજ અને દર્શન માટે જયારે મંદિર પરિસરમાં હોઈએ? બહુ સારું લાગે છે જયારે અમે આવીએ, દર વર્ષે અમે આવીએ છીએ, આવી રીતના સવારે જ આવીએ છીએ। જય રણછોડ, જય રણછોડ। કેવું લાગે છે આમ દર્શન માટે અહીંયા મોકો મળી ગયો? દર્શનનો મોકો અમે દર સાલ આવીએ છીએ અહીંયા અને રાત્રે 9 વાગ્યાથી અમે ફરજિયાત અહીંયા આવી જઈએ છીએ। આજે વરસાદ બી પડતો તો વરસાદની અંદર બી અમે વરસાદ સહન કરીને બી ભગવાનના દર્શનનો આજે લાભ લીધો છે અને લગભગ અમે આ રહ્યા 5 વર્ષથી કન્ટિન્યુઅસ આવીએ છીએ અને રાત્રે 9 વાગે આવીને લાઈનમાં લાગી જ જઈએ છીએ। બિલકુલ, તો આ એ ભક્તો છે કે ભલે વરસાદ હોય પરંતુ દર્શન કરવા માટે આવવાનું અને ભગવાનના દર્શન કરવાના હું દ્રશ્યો બતાવીશ હું કે હવે બહેન સુભદ્રાને પોતાના રથની અંદર બિરાજમાન કરવામાં આવી રહ્યા છે અને અત્યારે હાલ ઢોલ નગારા તાસ સાથે એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે હર્ષો ઉલ્લાસના દ્રશ્યો। અહીં હું ફરી એ દ્રશ્યો બતાવીશ કે કયા પ્રકારે આ જે નૃત્ય
ગાન જે છે તે ચાલી રહ્યું છે અને આ દ્રશ્યો સીધા મંદિર પરિસરના જોવા મળી રહ્યા છે કે મંદિર પરિસરની અંદર હવે બહેન જે છે તે સુભદ્રાને તેમના રથની અંદર બિરાજમાન કરવામાં આવશે અને બિરાજમાન થયા બાદ ભગવાન જગન્નાથ જે છે તેઓને તેમના રથની અંદર બિરાજમાન કરવામાં આવશે એટલે કે ત્રણેય ભાઈ બહેન ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ત્રણેય રથની અંદર બિરાજમાન થશે ત્યારે બાદ નાથ થયા બાદ એ વિધિ હોય છે કે રાજ્યના જે વડા હોય એટલે કે મુખ્યમંત્રી હોય તેમના દ્વારા પૈંધ વિધિ કરવામાં આવે. આ તમામ ખલાસી ભાઈઓ છે કે જેમના દ્વારા રથ ખેંચવામાં આવતા હોય છે ને સીધા આ દ્રશ્યો કે બહેન સુભદ્રા જે છે તેમને અત્યારે રથની અંદર બિરાજમાન કરવામાં આવશે. મંદિરના ટ્રસ્ટી જે છે મહેન્દ્ર ઝા સાથે જ દિલીપ દાસજી મહારાજ કે જેઓ અત્યારે હાલ આ રથ જે છે કે તેને બહેન ને આ રથની અંદર બેસાડવામાં આવશે અને રથ જે છે તેઓ અત્યારે હાલ અહીંથી થોડા વારની અંદર મંદિર પરિસરથી રથ પ્રસ્થાન થશે અને ત્યારબાદ આ નગરચર્યાએ નીકળેલા નાથ જે છે તેઓ તમામ ભક્તોને દર્શન આપવાના છે. અત્યારે હાલ ભગવાન બલરામ જે છે તેમની રથની અંદર બિરાજમાન થઈ ચૂક્યા છે અને હવે બહેન સુભદ્રા જે છે તે બિરાજમાન થઈ રહ્યા છે પોતાના રથની અંદર. આ રથ એ છે કે જે તમામ જે દિવસો હોય છે અષાઢી બીજ બાદના અષાઢી બીજ બાદ જ એ રાહ જોવાતી હોય છે કે ફરી અષાઢી બીજ ક્યારે આવશે, કારણ કે ભગવાન પોતે આજના દિવસે ભક્તોને દર્શન આપવા માટે જતા હોય છે. અને અત્યારે હાલ જે આ દ્રશ્યો કે ભગવાન જગન્નાથ હવે પોતાના રથની અંદર બિરાજમાન થશે અને થોડી વારની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ પણ અહીં પહોંચવાના છે અને તેમના દ્વારા પૈંધ વિધિની જે વિધિ થતી હોય છે તે વિધિ કરવામાં આવશે. એટલે કે હવે ટૂંક સમયની અંદર ભક્તો પણ અહીં પહોંચી ચૂક્યા છે, સીએમ પહોંચશે, ત્યારબાદ લગભગ 7:30 વાગે મંદિરની નિજ મંદિરથી જે નાથ છે તે નગરચર્યાએ નીકળવાના છે અને લગભગ આ રૂટ જે છે તે 22 કિલોમીટરનો રૂટ છે. 51 જેટલા સ્થળો છે. રથયાત્રાના જે પ્રકલ્પો હોય છે તેની અંદર ઝાંખીની વાત કરવામાં આવે તો 18 ગજરાજ હોય છે, 101 ટ્રક ટેબલો હોય છે, ભજન મંડળીઓ હોય છે અને આ ભજન મંડળીની અંદર જે ભક્તજનો છે તેઓ નાચગાન સાથે નગરચર્યાએ નીકળેલા નાથને શુભાવૃદ્ધિ વધારતા હોય છે. અને જ્યારે ભગવાન પોતે દર્શન કરાવવા માટે ભક્તોને નીકળતા હોય છે ત્યારે હવે ટૂંક સમયની અંદર જ સીએમ પહોંચશે અને રથ જે છે તે પણ મંદિરથી જે રથયાત્રાનો રૂટ છે ત્યાં પ્રસ્થાન કરવાનું છે. અંકુર. બિલકુલ દીપક, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. તો અત્યારે દિવ્ય દ્રશ્યો એ મંદિર પરિસરમાંથી સામે આવી રહ્યા છે, કારણ કે ભગવાનના આ ત્રણેય શ્રી વિગ્રહ કે જેમને પોતપોતાના રથમાં એ સવાર કરવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથ તેમના નંદીઘોષ નામના રથમાં એ સવાર થઈ ગયા છે. આ તરફ બહેન સુભદ્રાજી પોતાના રથ પદ્મ ધ્વજમાં તેઓ સવાર થઈ ગયા છે. ભાઈ બલરામજીને પણ એ લાવવામાં આવી રહ્યા છે. એટલે ભગવાન અત્યારે રથમાં સવાર થઈ ગયા છે અને ભક્તોનો પણ જમાવડો એ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે. અને ભગવાન આ નીલ માધવનું આ સ્વરૂપ અને ખાસ તો ભગવાન જગન્નાથને બ્રહ્માંડના ભગવાન કહેવામાં આવ્યા છે, જગતના સ્વામી એ કહેવામાં આવ્યા છે. અને એટલા જ માટે આ જે ઉત્સવ છે અષાઢી બીજનો, એ અષાઢી બીજનો ઉત્સવ એ ખૂબ મહત્વપૂર્ણ બની જતો હોય છે.
તો ભગવાન જગન્નાથને જગન્નાથ સંપ્રદાયમાં પ્રમુખ દેવતા સર્વોચ્ચ સ્વામી ભગવાનને માનવામાં આવે છે અને જે હિન્દુ ધર્મનો એક સંપ્રદાય પણ છે જગન્નાથ સંપ્રદાય. હિન્દુ માન્યતાઓ અનુસાર ભગવાન કૃષ્ણના સંપૂર્ણ અવતાર અને અન્ય તમામ દેવી દેવતાઓના સારનું પ્રતિનિધિત્વ કરે છે ભગવાન જગન્નાથ. ભક્તો માને છે કે ભગવાન જગન્નાથની ભક્તિ દ્વારા વ્યક્તિ મોક્ષ એટલે કે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી પણ એ મુક્તિ પામી જાય છે. અને સાથે ભગવાન જગન્નાથનો આ ઉત્સવ એ સમાવેશી સંભાવ માટે પણ ખૂબ એ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને જે વિવિધ ધર્મ પૃષ્ઠભૂમિના અનુયાયીઓને પણ ખાસ તો આ જે જગન્નાથ ભગવાનનો આ રથયાત્રાનો ઉત્સવ છે આ રથયાત્રાનો ઉત્સવ એ ખાસ તો આકર્ષતો હોય છે. અને ખાસ તો જો વાત કરીએ ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિર ભગવાનનું અને રથયાત્રાનું જ્યારે આયોજન હોય છે ત્યારે એક રથ ઉત્સવની પણ એક અનોખી એ પરંપરા ઉજવાતી હોય છે. ત્યારે મંદિર પરિસરથી અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ગર્ભગૃહમાંથી ભગવાનના શ્રી વિગ્રહને એક બાદે અત્યારે રથમાં સવાર કરવામાં આવી રહ્યા છે ભાઈ બલભદ્રજી. તેમને પણ તેમના શ્રી વિગ્રહને પણ એ લાવવામાં આવશે. Rangila